જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું ગેરમેળાના સમર્થનમાં તેના પ્રચાર પ્રસાર અર્થે વહીવટીતંત્ર દ્વારા આયોજિત 37 કિલોમીટરની સાયકલ રેલીની। જી હા, રેલી ફોર ગેરમેળા અંતર્ગત આજે વહેલી સવારે નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 37 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર ગાર્ગી જૈન સહિત જિલ્લા વહીવટીતંત્રના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ 37 કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી। આમ તો ગેરનો મેળો એ વિશ્વ વિખ્યાત છે જ, પરંતુ ગુજરાતના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા ગેરના મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખીને, એટલે કે ગેરના મેળાને મહાલતા લોકોને ડિસ્ટર્બ કર્યા વિના આ મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃંખલામાં મૂકવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 16મી માર્ચના રોજ યોજાનાર ગેરમેળાની પ્રસિદ્ધિ, પ્રચાર પ્રસાર માટે મેળામાં અને મેળા પૂર્વે વિવિધ કાર્યક્રમોના કરાયેલ આયોજન અંતર્ગત આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 37 કિલોમીટરની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયેલ સાયકલ રેલીમાં ખુદ કલેક્ટર ગાર્ગી જૈન સહિત જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ગેરમેળાની ટી શર્ટ પહેરીને જોડાયા હતા। નસવાડીથી રેલીનો પ્રારંભ કરાયો તો વહેલી સવારે નસવાડીથી દેવલિયા ચોકડી થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે રોડ ઉપર ગેરમેળાની ટી શર્ટ પહેરીને સાયકલિંગ કરાતા સાયકલ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા જતા હજારો લોકો, રાહદારીઓ, સહેલાણીઓમાં ગેરમેળાનો પ્રચાર પ્રસાર થયો હતો। રન ફોર ગેરમેળાની જેમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સૌથી ફાસ્ટ સાયકલિંગ કરી હતી અને તેઓ સૌથી આગળ રહ્યા હતા। સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં પ્રારંભ કરાવવા આવનાર મહાનુભાવો, અધિકારીઓ માત્ર પ્રારંભ કરાવી અટકી જતા હોય છે, પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા કલેક્ટર પોતે એક મહિલા અને એક આઈએએસ કક્ષાના સનદી અધિકારી હોવા છતાં તેમણે 37 કિલોમીટર સુધી જાતે સાયકલિંગ કર્યું હતું। સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વર્ગ 1ના અધિકારીઓ પણ પ્રારંભથી અંત સુધી સાયકલિંગ કરતા સાથે જોડાયા હતા। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સત્તામંડળ દ્વારા રેલી માટે 125 સાયકલની ફાળવણી કરવામાં આવી હતી। નસવાડી શ્રીનાથજી હોટેલ પેટ્રોલ પંપ 4 રસ્તાથી પ્રારંભાયેલ રેલીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારે કવાંટ ગેરમેળા પ્રસિદ્ધિ માટે તંત્રના સાયકલ રેલીના આ વિશેષ આયોજનને લઈને શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, આવો જોઈએ। આવતા સન્ડે 16મી માર્ચ ગેરમેળાના આયોજન કવાંટ ખાતે છે। એના માટે TCGL-માંથી ગ્રાન્ટ આપેલી છે, બધી સુવિધાઓ ત્યાં સગવડ કરવા માટે, અને એના ભાગરૂપે અમે આજે ગેરમેળાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા, જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ 37 કિલોમીટર જેટલા ડિસ્ટન્સ, 200 જેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં હતા, જે બધા જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે। એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારફતે સાયકલ આપવામાં આવી છે અને એમના સંપૂર્ણ સહયોગ અમે લોકો મળ્યા છે, અને ઓલમોસ્ટ 80% લોકો જે છે આ પોતે સાયકલ ચલાવીને અહીંયા આવ્યા હતા। અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે 16મી માર્ચે ગેરમેળાના આયોજન થઈ રહ્યા છીએ, અને બહારથી, વડોદરાથી, અમદાવાદથી, બીજા ડિસ્ટ્રિક્ટમાંથી અને નજીકના સ્ટેટમાંથી પણ લોકો આવીને આ જોઈ શકાય એના માટે કર્યું છે। થેન્ક યુ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।